તો આવી ગયો રાત્રે. હજી સુધી આ પાણીનો નિકાલ હજી સુધી નહીં કર્યો. તમે રાત્રે આવ્યા હતા? હું રાત્રે 10:30 અહીંથી નીકળ્યો. આનાથી વધારે સાઈઝનું પાણી હતું. બધી જગ્યાથી પાણી ક્લીન કરી હતું. બહુ જ મોંઘા મકાનો મળે તો બી આ સ્થિતિ? મકાનો મોંઘા છે પણ રસ્તામાં અને ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ દમ નથી. અત્યારે આવવાના હોય ને તો રોડો બની જાય બરાબર, ત્યારે અત્યારે તો કશું જ ન હોય. અત્યારે અમારા માટે તો નાખશો ગાડી અંદર કે નહીં? ના પાછી વાળી આવું ના પાણી ગાડી બંધ થઈ જાય તકલીફ છે પાણીની આ ગોદરેજ ગાર્ડનમાં. દૂર દૂર સુધી તમે જ્યાં પણ જોશો ત્યાં અડધા ટાયર જે કહેવાય 4 વ્હીલરના એ દબાઈ જાય એવી પરિસ્થિતિ છે. બિલ્ડિંગ ઊંચી છે, રોડ ઊંચા છે બરાબર છે. કોઈ કહે છે કે આ પ્રાઇવેટ રોડ છે, કોઈ કહે કે કવર સપ્લાય એમ છે. અમારે તો નંબર પ્લેટ બધી હોય. તો દર વર્ષે આટલું જ પાણી ભરાય છે? આટલી મોટી ટાઉનશીપ છે અને બધું પ્લાન કર્યા પછી બનેલું છે તો? હા ગવર્મેન્ટ બ્લેમ કરે છે ઓનર્સને, ઓનર્સ બ્લેમ કરે છે ગવર્મેન્ટ. નમસ્કાર, ગોદરેજ ગાર્ડન સિટીમાં અમે ઊભા છીએ અને અહીંયા ગઈકાલ રાતથી જ બહુ જ પાણી ભરાયેલું છે. સવાલ એ છે કે આટલું મોટું પ્લાનિંગવાળું એકદમ સિટી બનાવ્યું છે ગોદરેજ ગાર્ડન સિટી, અને છતાં પણ આવી પરિસ્થિતિ. ત્યાંના લોકો એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે અહીંયાથી નીકાળવું, અહીંયાથી ગાડી નીકાળવી કે અહીંયાથી પસાર થવું પણ ખૂબ અઘરું બની ગયું છે. અહીંયા આવ્યા છીએ, પરિસ્થિતિ જોવી છે, લોકો સાથે વાત કરવું છે અને સમજવું છે કે આટલા હજારો રૂપિયા, હજારો કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પણ આપણે જ્યારે ચોમાસું આવે છે, અમદાવાદમાં થોડો વધારે વરસાદ પણ પડી જાય છે તો આ પરિસ્થિતિ કેમ થઈ જાય છે? સવાલ ન થવો જોઈએ આપણને કે જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે એના કેમ આવી રીતના સવાલો થતા હોય છે કે પ્રી મોન્સૂન કામગીરીના પૈસા ક્યાં ગયા? કારણ કે કામગીરી થઈ છે તો દેખાતી કેમ નથી? અહીંયા આવ્યા છીએ, લોકો સાથે વાતચીત કરીશું, અહીંયાના તમને દ્રશ્યો પણ બતાવવા છે. હું તો આવી ગયો રાત્રે. હજી સુધી આ પાણીનો નિકાલ હજી સુધી નહીં કર્યો. તમે રાત્રે આવ્યા હતા? હું રાત્રે 10:30 અહીંથી નીકળ્યો. આનાથી વધારે સાઈઝનું પાણી હતું. બધી જગ્યાથી પાણી ક્લીન કરી હતું. અહીંથી આ લોકો હજી કઈ સુધી એક્શન નહીં લીધું. અંકલની ગાડી પડી ગઈ, હું આવ્યો સ્પેશિયલી, હું મારું એક્ટિવા મૂક્યું, એ બી પડી ગયા. ફરીથી હું એક્ટિવા ચાલુ. પડી ગયા. કોર્પોરેશન કંઈ ધ્યાન આપતી નથી આવી. ખાડા પણ છે ને, ખાડા પણ છે, પેન્સિલ રોડ ખરાબ છે. તો આ વસ્તુ કે આટલો ડેવલપમેન્ટ એરિયા ગોદરેજ ગાર્ડન સિટી કહેવાય એને, બહુ વસ્તુ આટલો ડેવલપમેન્ટ એરિયા પણ આનો કંઈ નિકાલ જ નથી પાણી. તમે આગળ જાઓ, આની આગળ સિચ્યુએશન કેવું જુઓ તમે. અને શું લાગે છે ભાવ કેમ થાય છે? આટલો વરસાદ પડે ને આટલું પાણી ભરાય વરસાદમાં છે? એવું હતું મેડમ કે થોડું ઓવર લિમિટમાં વરસાદ થઈ ગયો. અહીં કોર્પોરેશનનું ધ્યાન બી નહીં હોય આટલું બધું ઓવર લિમિટમાં. બધી જગ્યાએ થોડું પાણીનો વરસાદ, પણ અહીંયા થોડું ઘણું વધારે છે. બધા ગાડીઓ હાલાકી. પણ અહીંયા તો બહુ જ મોંઘા મકાનો છે ને આખું ટાઉન. મારું પોતાનું મકાન બી અહીંયા પાછળ જ છે. એ જ તો. પણ એનું કારણ એવું, વરસાદના કારણે હવે શું કરી શકીએ આપણે? કોના? શું નામ છે તમારું? શાંતિ અગ્રવાલ. અને અહીંયા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહો છો? હા. તો શું દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે? હા અહીંયા? દર વર્ષે આવું થાય છે. અહીંયાનું ડ્રેનેજ સિસ્ટમ બહુ બેકાર છે. બેકાર છે. તો અહીંયા તો બહુ જ મોંઘા મકાનો મળે તો બી આ સ્થિતિ? મકાનો મોંઘા છે પણ રસ્તામાં અને ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ દમ નથી. તો દર વર્ષે આ જ પરિસ્થિતિ? દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય. કેટલી તકલીફ કેટલી પડે અહીંયા? બહુ જ તકલીફ પડે છે. હવે ઇમરજન્સી કોઈ એવા કામો હોય છે જે જવું જ પડે. અમે લોકો આમ શું કહેવાય, ઘરમાં ના બેસી શકીએ. ક્લાસીસ હોય કે કંઈ બી ડૉક્ટર્સ હોય તો ડૉક્ટર્સને ઇમરજન્સીસ હોય તો જવું જ પડે. પણ હવે આવા રસ્તામાં, હવે મારું તો ઘર જ અહીંયા છે, મારે અહીંયાથી જવું છે, કેમનું જવાનું મારે? તો દર વર્ષે આટલું જ પાણી ભરાય છે? દર આટલી વર્ષે. મોટી ટાઉનશીપ છે અને બધું પ્લાન કર્યા પછી બનેલું છે તો? હા હા શું લાગે છે આની પાછળ શું જવાબદાર હોઈ શકે? ખબર નહીં. હવે એકચ્યુઅલી એમાં disputes ચાલતા હોય છે, મતલબ જે ઓનર્સ હોય છે એમના વચ્ચે અને ગવર્મેન્ટ વચ્ચે. કરપ્શન થયું છે તમારું એવું કેવું છે? આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ, બટ ગવર્મેન્ટ બ્લેમ કરે છે ઓનર્સને, ઓનર્સ બ્લેમ કરે છે ગવર્મેન્ટને કે તમારી રિસ્પોન્સિબિલિટી છે તે. પણ એમાં પીસાવું પડે છે અહીંયાના લોકો. હા, અહીંયા રેસિડેન્ટ. નંબર પ્લેટ ખોવાઈ ગઈ છે અને અમિતભાઈ એટલે અમિત શાહની વાત કરી રહ્યા હા, છે. અમિત શાહની વાત છે. અહીંયા ખાડા અત્યારે આવવાના હોય ને તો રોડો બની જાય બરાબર,
ત્યારે અત્યાર પછી તો આ કશું જ ન હોય. હા એટલે અમારા માટે તો કાલે જઈશું બરોડા તો પાછો પેલા પોલીસ વાળા પકડવાને હા પછી એના માટે પછી અમારે એફઆઈઆર લખાવવાની તો પાણીમાં તમારી નંબર પ્લેટ ખોવાઈ ગઈ છે અને આટલું જ પાણી દર વર્ષે ભરાય છે કાયમ ભરવાનું. હે અને કમ્પ્લેન્સ કે એવું કંઈ થાય છે અહીંયાથી કોણ સાંભળે? અને શું લાગે છે કે આવું થાય છે કે કારણ કે કરોડો રૂપિયાના ઘર અહીંયા તો હશે આ ટાઉનશીપમાં છે બિલ્ડિંગો ઊંચી છે, રોડ ઊંચા છે, બરાબર છે. હા. કોઈ કહે છે કે આ પ્રાઇવેટ રોડ છે, કોઈ કહે છે ગવર્મેન્ટ આપણા એમસી રોડ છે. અમારે તો બધી નંબર પ્લેટ શોધવી પડે. એટલે તમે વિચારો કે કેટલી હાલાકીનો સામનો અહીંયાના લોકો કરે છે અને એમને બહુ પ્રેમથી કીધું એમ કે અમિત શાહ આવવાના હોય તો રસ્તા સરખા થઈ જાય ત્યારે કશો વાંધો નથી આવતો પણ જ્યારે સામાન્ય માણસની વાત આવે તો એ સામાન્ય માણસ માટે કશું જ નથી થતું એ સામાન્ય માણસને તો આવી રીતના જ રજડવું પડે છે ને તકલીફ વેઠવી પડે છે રમેશભાઈ અહીંયાથી રોજ આવર જવર હોય છે હા તો આવું પાણી દર વર્ષે ભરાય છે પાણીના ધોધેર હોય છે વાંધ્યા જ હોય હા છે તો નાખશો ગાડી અંદર કે નહીં ના પાછી વાળી એવું ને પાણી ગાડી બંધ થઈ જાય તકલીફ છે પાણીની આ ગોદરેજ ગાર્ડનનો કેમ આવું થતું હશે કાકા આ ગટરો ભાગ છે ગટરો બટરો બધી ગટરો જ્યાંની છે હા નાની ગટર છે આ જ્યાંની ગટરોને પાણી રહેતું નથી આ હજી અમે શરૂઆતમાં છીએ ગોદરેજ ગાર્ડન સિટીનો જે શરૂઆતનો વિસ્તાર છે ત્યાંની આ પરિસ્થિતિ છે આગળ અમે એટલે નથી જઈ રહ્યા કારણ કે અમે પણ ફસાઈ જશું એટલે અમે અહીંયાથી જ પાછા પણ વળી રહ્યા છીએ ને અહીંયા જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ જે લોકો આગળ જાય છે એમને પણ તુષાર બતાવજો કે કેટલું ઊંચું પાણી છે અને કેટલા અડધી વગાઈ જાય એટલું બધું પાણી છે આ બાજુ તમે તસવીરો બતાવો લોકોને વધારે કે એ લોકોને ખબર પડે કે આગળ જતા વધારે કેટલું પાણી છે અને આગળ જવામાં પરિસ્થિતિ શું છે દૂર દૂર સુધી તમે જ્યાં પણ જોશો ત્યાં અડધા ટાયર જે કહેવાય ફોર વ્હીલરના એ દબાઈ જાય એવી પરિસ્થિતિ છે અને રોજ આ પરિસ્થિતિથી અહીંયાના લોકો પસાર થતા જ હશે કારણ કે એમની પાસે બીજું કોઈ ઓપ્શન નથી પણ એ લોકોને ક્યાં ખબર હતી કે આપણી જે તંત્ર છે આપણું એ હંમેશા ઊંધું જ હોય છે અડધા લોકો એવું કહે છે કે આ પ્રાઇવેટ રસ્તા છે અડધા કહે છે એએમસીમાં છે ખબર નથી પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે જ્યારે એવું કહેવાય કે પ્રી મોન્સૂન કામગીરી થાય છે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ એ કરોડો રૂપિયા જાય છે ક્યાં કારણ કે અહીંયા તો દેખાય છે કે તળતું છે બધું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને લોકો ડરી રહ્યા છે આગળ જવા માટે શું નામ છે તમારું નથી બોલવું અચ્છા લોકો અમુક વાર નથી બોલતા પણ ઓકે પરિસ્થિતિ આ છે અત્યારે ગોદરેજ ગાર્ડન સિટી હોય કે બીજા અમદાવાદના મોટાભાગના વિસ્તારો એ પછી ગોટાના રસ્તા હોય કે પછી અમદાવાદના પૂર્વના રસ્તાઓ હોય બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ છે માનીએ છીએ 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે માનીએ છીએ કે બહુ જ ભયાનક વરસાદ છે પણ જ્યારે આટલો વધારે વરસાદ પડે ત્યારે જ ખબર પડે કે આપણે જે એએમસી છે આપણી કે પછી આપણે જે ટેક્સના પૈસા આપીએ છીએ જે પ્રી મોન્સૂન કામગીરી થાય છે એ કેટલા પાણીમાં છે પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે એએમસી અને તંત્ર કેટલા પાણીમાં છે